જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી ગ્રામર બાય બશીરા મંદ્રા. ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો લઈને આપણે ફરી ઉપસ્થિત છીએ, જે આપને ટેટ ટાટની પરીક્ષામાં ખૂબ ઉપયોગી બનશે. એ હેતુથી આપણે એક આખી સિરીઝ શરૂ કરી છે, જેમાં તમને પરીક્ષા સુધી દરરોજ થોડા થોડા પ્રશ્નો આપવામાં આવશે, એટલે કે મારા દ્વારા જે છે સોલ્વ કરાવવામાં આવશે અને તમે વ્યવસ્થિત રીતે પ્રશ્નોને સમજી શકશો અને એનાથી ઘણો બધો જે છે તમને તમારી પરીક્ષામાં ફાયદો પણ થશે અને એક પ્રકારે ગુજરાતીના દરેક ટોપિકનું તમારું રિવિઝન જે છે એ પણ થશે. તો ચાલો શરૂઆત કરીએ આપણે આપણા પહેલા પ્રશ્નથી. પહેલો પ્રશ્ન જે છે કે સમાન સંબંધ ધરાવતી જોડ જે છે પસંદ કરવાની છે. અહીંયા તમને એવું આપેલું છે કે ક્રૂર અને પછી આપેલું છે સંસ્કારી. બરોબર, તો આ ચારમાંથી તમારે એક જોડ પસંદ કરવાની છે. એમાં તમને આપેલું છે કે અભણ અને પુસ્તક, અંધારું અને ઉજાસ, જંગલી અને પ્રાણી અને ઘાતકી ને શૌર્ય. ઓપ્શન ઉપર આપણે નજર જે છે એ પડે છે. બરોબર છે, અહીંયા એવું કીધું છે કે એક તરફ તમને ક્રૂર કહેવામાં આવ્યું છે અને બીજી તરફ તમને એમ કહેવામાં આવ્યું છે કે સંસ્કારી. આ રીતની એક જોડ જે છે એ બને છે. તો અંધારું અને ઉજાસ બરોબર છે, જંગલી અને પ્રાણી એ જો, ઘાતકી અને શૌર્ય એના તરફ નજર નાખો. બરોબર છે, જોડ છે એવી જોડ નથી બનતી. એવી જોડ ક્યાં બને છે? તો કે એવી જોડ જે છે એ એક અભણ અને પુસ્તક, આ જે છે એમાં બને છે. બરોબર, એટલે તમારો સાચો જવાબ શું છે? તો કે અભણ અને પુસ્તક. બરોબર. બીજો પ્રશ્ન જે છે એવો છે કે અલગ રીતે સંકળાયેલી જોડી જે છે શોધવાની છે. તમને એમ કીધું છે કે અલગ રીતે સંકળાયેલી જોડી. અલગ રીતે હિંમતવાન જે છે એની સામે ડરપોક છે, રૂપાળું જે છે એની સામે સુંદર છે, ચોખ્ખું જે છે એની સામે અસ્પષ્ટ છે અને મૂળ વતની જે છે એની સામે પરગ્રહવાસી છે. જો અહીંયાથી જ આપણને ખબર પડે કે ચોખ્ખું જે છે એની સામે અસ્પષ્ટ છે, એટલે વિરોધ ઊભો થયો છે. મૂળ વતનીની સામે પરગ્રહવાસી, આ પણ એક વિરોધની વાત કરે છે. હિંમતવાન એની સામે ડરપોક, આ પણ એક વિરોધ ઊભો કરે છે. બરોબર છે, પણ રૂપાળું અને સુંદર આ બે શબ્દો એવા છે કે જે બે સમાન અર્થ ધરાવે છે. એટલે આ જે જોડ જે છે બરોબર છે અલગ રીતે સંકળાયેલ છે. એટલે તમારો આન્સર જે છે એ શું છે? તો કે બી. બરોબર, બી જે છે તમારો આન્સર છે. ત્યાર પછી ત્રીજા પ્રશ્ન પર આગળ વધીએ. શીતળ શરીરે થાય ઘણું તને સાંભળે રે. રેખાંકિત વિશેષણનો પ્રકાર જણાવવાનો છે. બરોબર છે, રેખાંકિત વિશેષણ જે છે ને અહીંયા શીતળ એ છે. શીતળ જે છે એનો વિશેષણનો પ્રકાર તમારે જણાવવાનો છે. એટલે કે શરીરને કેવું કીધું છે? તો કે શીતળ. હવે જો શરીરનો અને શીતળનો કોઈ સંબંધ નથી. બરોબર છે, સ્વાદની રીતે કોઈ સંબંધ નથી કે સંખ્યાની રીતે પણ કોઈ સંબંધ નથી. બરોબર છે, શરીરને કેવું કીધું છે? તો કે શીતળ કીધું છે. એટલે શીતળ શું છે? એનો ગુણ છે. શું છે? ગુણ છે. એટલા માટે જવાબ શું છે? તો કે ગુણવાચક વિશેષણ. બરોબર. વિરામ ચિહ્નો જે છે અહીંયા તમને આપેલા છે. 4 વિરામ ચિહ્નો આપેલા છે. બરોબર છે, આ જે છે ગુરુ વિરામ છે, આ જે છે એ પૂર્ણ વિરામ છે. બરોબર છે, આ જે છે અલ્પ વિરામ છે અને આ જે છે પ્રશ્નાર્થ વિરામ છે. પ્રશ્ન આપ્યો છે કે ઉદયપુરની બસ કેટલા વાગે જશે અને યોગ્ય વિરામ ચિહ્ન પસંદ કરીને લખવાનું છે. તો પ્રશ્ન પૂછાય છે. બરોબર છે, કે ભાઈ ઉદયપુરની બસ જે છે એ કેટલા વાગે જશે? એટલા માટે જવાબ શું આવશે? જવાબ શું આવશે? ડી, પ્રશ્નાર્થ ચિહ્ન. એક રીતે જોતા કદાચ તમને આ પ્રશ્નાર્થ છે એમાં ડાઉટ પડી શકે. બરોબર છે, કે પ્રશ્નાર્થનું ચિહ્ન જે છે આવું કેમ છે? કમ્પ્યુટરથી સિસ્ટમેટિક જે થાય છે આ રીતનો પ્રશ્નાર્થ થાય છે આ એપ્લિકેશનમાં. બીજા કોઈ પણ પ્રકારનો પ્રશ્નાર્થ થતો નથી. ઓકે, ચાલો આગળ વધીએ. સાચી જોડણી જે છે અહીંયા જણાવવાની છે. શબ્દ એક જ છે. બરોબર છે, અને શબ્દ જે છે એ એવો છે કે વિપરીત. વિપરીત જે છે એની સાચી જોડણી કઈ છે? બરોબર, તો વિપરીત જે છે બરોબર એ આ રીતે નથી લખાતો. એ લખ્યો છે એ રીતે નથી લખાતો, સી માં લખ્યું છે એ રીતે પણ નથી લખાતો અને ડી માં લખ્યું છે એ રીતે પણ નથી લખાતો. વિપરીત જે છે બી માં લખ્યું છે એ રીતે લખાય છે.
જોડણીનો નિયમ અહીંયા અલગ અલગ રીતે બંધ બેસે છે. એક તો રીત જે છે એ 2 અક્ષરનો શબ્દ છે, એટલે પ્રથમ અક્ષરના ઈ ઉ દીર્ઘ આવે, એટલે રીત જે છે આ રીતે લખાય છે. પણ આખો શબ્દ જે છે એમ લખેલો છે કે વિપરીત, એટલે નિયમ જે છે અહીંયા 4 અક્ષરવાળો બંધ બેસે છે કે 4 અક્ષરમાં પ્રથમ અક્ષરના ઈ કેવા લખવાના હોય છે, તો કે રસ્વ લખવાના હોય છે. અને રીત જે છે મેં કીધું એમ કે 2 અક્ષરનો શબ્દ છે, એટલા માટે એ હંમેશા દીર્ઘ જ આવે છે. ઘણાને એવો પ્રશ્ન થાય કે ભાઈ 4 અક્ષરમાં જે છે બરોબર, તો પેલો તો રસ્વ એ સમજાયું, પણ રીત આમ કેમ નહીં લખાતું હોય? રીત આમ એટલા માટે લખી શકાય કે 2 અક્ષરમાં પ્રથમ અક્ષરના ઈ કેવું દીર્ઘ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની તરફ આગળ વધીએ. અહીંયા પણ ફરી પાછી તમારે જોડણી જે છે જણાવવાની છે. જો શબ્દો ઘણી વખત એટલા બધા સરળ હોય છે બરોબર છે કે શબ્દો જે છે એને આપણે સમજી નથી શકતા અમુક વાર, કે ખરેખર એમાં રસ્વ કે દીર્ઘ ક્યાં હોય છે. એટલે એને સમજવા ખૂબ જ જરૂરી છે. અને ખાસ કરી ને જ્યારે ટેટ ટાટ કે કોઈ પણ પરીક્ષા આપણે આપીએ છીએ બરોબર છે, એમાં જોડણી જે છે એક અગત્યનો ભાગ ભજવે છે. એટલા માટે જોડણી આપણને આવડવી જ જોઈએ. 4 અલગ અલગ રીતે જે છે વાલ્મીકી લખાયેલું છે બરોબર, અને એમાં સાચું વાલ્મીકી જે છે એ છે બરોબર છે કે વાલ્મીકીમાં લ જે છે આપણે અડધો કરીશું બરોબર છે, મ જે છે દીર્ઘ કરીશું, અને ક જે છે કેવો કરીશું, તો કે રસ્વ કરીશું. એટલે સાચો જવાબ શું આવશે, તો કે એ. બરોબર, શું આવશે? એ. ચલો ત્યાર પછી આગળ વધીએ. સ્પૃહા શબ્દનો પર્યાયવાચી શબ્દ જે છે એ તમારે જણાવવાનો છે. એટલે કે આપણે જણાવવાનું છે કે સ્પૃહા શબ્દ જે છે એનો પર્યાયવાચી શબ્દ એટલે કે સમાનાર્થી શબ્દ કયો છે. તો સ્પૃહાનો અર્થ થાય છે ઈચ્છા. શું થાય છે? ઈચ્છા. બરોબર છે, ઈચ્છા એટલે સ્પૃહા. ત્યાર પછી આગળ વધીએ. કેતુ શબ્દનો પર્યાયવાચી શબ્દ જે છે એ આપણે જણાવવાનો છે. કેતુ એટલે આપણને જનરલી ખબર હોય જોઈએ છે કે કેતુ એટલે શું, તો કે કેતુ એટલે ધજા. સાચો જવાબ શું છે? એ ધજા. ત્યાર પછી જે છે એ શબ્દ જે છે જણાવવાનો છે પર્યાયવાચી છે કે આપગા શબ્દનો પર્યાયવાચી શબ્દ જણાવો. 4 અલગ અલગ ઓપ્શન આપેલા છે: આપત્તિ, સ્વજન, મિત્ર અને નદી. બરોબર, તો સાચો જવાબ જે છે તમારો બરોબર છે શું છે, તો કે નદી. આપગાનો અર્થ શું થાય છે, તો કે નદી. અલગ અલગ નદીઓનો એમાં ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે શબ્દકોશમાં. જ્યારે તમે ભગવદ્ ગોમંડલમાં જાઓ છો અને એને જુઓ છો બરોબર છે, તો અલગ અલગ નદીઓનો એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે. પણ સર્વસામાન્ય જે જવાબ આવે છે શું છે, તો કે નદી એવો છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું. શું કીધું છે જુઓ, કે ઘણી બૂમ પાડવા છતાં કોઈ ન સાંભળે તેવું શબ્દ સમૂહ માટે એક શબ્દ જે છે આપવાનો છે બરોબર છે. હવે આને શું કહેવાય, તો કે અસંગત, અરુણીય રુદન, અસાધ્ય કે અધ્યાત્મ. બરોબર, તો આને શું કહેવાય? અરુણીય રુદન. ઘણી બધી બૂમ પાડો છો છતાં જ્યારે કોઈ સાંભળતું નથી, એ શબ્દ સમૂહ માટે જો એક શબ્દ આપવો હોય તો એને કહી શકાય અરુણીય રુદન. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. જેનો એક પણ પુત્ર મૃત્યુ ન પામ્યો હોય તેવી સ્ત્રી, એ સ્ત્રીને શું કહેવાય? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપવાનો છે. એટલે આવી સ્ત્રી જે છે એને શું કહેવામાં આવે છે, તો કે અખોવન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અખોવન કહેવામાં આવે છે. નિસંતાન તો એ સ્ત્રીને કહી શકાય કે જે સ્ત્રીને કોઈ પણ પ્રકારનું સંતાન નથી હોતું એ. અને અવિભાજ્ય એટલે કે જેને ભાંગી નથી શકાતી, એને શું કહેવાય છે? અવિભાજ્ય. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વ્યંજન શબ્દની સાચી સંધિ જે છે એ જણાવવાની છે. બરોબર, ઓપ્શન અલગ અલગ આપેલા છે તમને. વ્યમ પ્લસ જન, વી પ્લસ અંજન, વી પ્લસ અંજન અને વ્ય પ્લસ અંજન. હવે જુઓ, વ્યમ પ્લસ જન અને વ્યમ પ્લસ અંજન એ તો એ અને ડી આ બે માંથી એક પણ છે નહીં. સાચું શું છે, તો કે વી વત્તા અંજન આવશે. શું આવશે? વી વત્તા અંજન. પણ બી માં અને સી માં બંનેમાં તમને વી પ્લસ અંજન આપેલું છે, તો આમાંથી વ્યંજન કયું સાચું? તો વી વત્તા અંજન જે છે એ આ સાચું, સી વાળું. કયું સાચું છે? સી વાળું જે છે સાચું આવે છે. કારણ કે વ જે છે હંમેશા કેવું આવશે, તો કે રસ્વ આવશે. ચાલો ત્યાર પછી આગળના
ક્વેશ્ચન ઉપર જઈએ. તેણે મોટેથી બૂમ પાડી વાક્યનો પ્રકાર જણાવવાનો છે. જુઓ, જ્યારે આવા વાક્યના પ્રકારો તમને પૂછે છે કે કર્મણી, કર્તરી, ભાવે, પ્રેરક, પુનઃ પ્રેરક, અથવા સાદું વાક્ય છે, સંયુક્ત વાક્ય છે કે સંયોજક વાળું વાક્ય એટલે કે સંયુક્ત વાક્ય છે કે પછી સંકુલ વાક્ય છે, બરોબર છે, ત્યારે કન્ફ્યુઝ થવાની જરા પણ જરૂર છે નહીં. કર્તરી અને કર્મણીમાં એક વાત જે છે હંમેશા યાદ રાખવી, બરોબર, કે કર્તરી જે છે ને થી વડે દ્વારા મારફતે અને તરફથી જે છે ને એને કાઢી નાખો ને ત્યારે કર્તરી બને. પણ આ થી વડે દ્વારા મારફતે અને તરફથી આટલા શબ્દો જ્યારે ઉમેરીએ ને ત્યારે શું બને? તો કે કર્મણી બને. હવે કદાચ તમને અહીંયા એવો પ્રશ્ન થાય, બરોબર છે, કે તેણે મોટેથી બૂમ પાડી. અહીંયા થી છે એટલે તમને એમ લાગે કે આ કર્મણી છે, પણ ના, આ વાક્ય જે છે એ કર્મણીનું વાક્ય નથી, ખરેખર છે ને આ કર્તરીનું વાક્ય છે. કારણ કે હંમેશા એક બાબત તમારે ખાસ યાદ રાખવાની, કે જે વાક્ય કર્તરી હોય ને એ હંમેશા કર્મણી બની શકે, અને કર્મણી હોય ને એનું કર્તરી બની શકે, એટલે કે બંને અરસપરસ એકબીજામાં રૂપાંતરિત થઈ શકે. તેણે મોટેથી બૂમ પાડી, તેના દ્વારા મોટેથી બૂમ પડાય, બરોબર છે, આ એનું કર્મણી વાક્ય બને. એટલે આ વાક્ય ખરેખર કેવું છે? તો કે કર્તરી વાક્ય છે. જવાબ શું આવે છે? કર્તરી વાક્ય આવશે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ. સૂર પૂરવો રૂઢિપ્રયોગનો અર્થ જે છે આપણે આપવાનો છે, બરોબર છે. સૂર પુરાવાનો અર્થ જ એવો થાય છે કે કોઈની હા હોય એમાં આપણે હા કહીએ છીએ, બરોબર છે, એટલે હાજીઓ પુરાવીએ છીએ. ઓપ્શન સી જે છે એ શું છે? સાચો જવાબ છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. કળવળવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. કળવળવી એટલે શું થાય? તો કળવળવી જે છે, બરોબર છે, એનો અહીંયા અર્થ આપણે એવો લીધેલો છે કે કળવળવી એટલે નિરાંત થવી. શું આવશે? નિરાંત થવી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ. ધોરીડા શબ્દનો પર્યાયવાચી શબ્દ જે છે આપવાનો છે, બરોબર. ગાય, બળદ, ભેંસ અને ઢોર. ધોરીડા શબ્દ જે છે એનો પર્યાયવાચી શબ્દ જે છે શું થાય છે? તો કે બળદ એવો થાય છે. શું થાય છે? બળદ એવો થાય છે. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. વિદ્યાર્થી શબ્દની સંધિ જે છે એ છૂટી પાડવાની છે. અહીંયા 4 અલગ અલગ રીતે વિદ્યાર્થી આપણને આપેલું છે. વિદ્યા પ્લસ અર્થી, વિદ્ય વત્તા અર્થી, વિદ્ય વત્તા આર્થી અને વિદ્યા પ્લસ આર્થી, બરોબર છે. વિદ્યા વત્તા અર્થી પેલું જે છે, બરોબર છે, પ્લસની પેલા આ અને પ્લસની પછી આ વત્તા બરાબર આ. અહીંયા અહીંયા અને અહીંયા શું થયું જુઓ, તો કે આ, બરોબર. એટલે પેલો જવાબ જે છે તમારો શું આવશે? સાચો આવશે. વિદ્યા વત્તા અર્થી બરાબર વિદ્યાર્થી. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. સિંધુર્મી શબ્દની સંધિ જે છે એ છૂટી પાડવાની છે, બરોબર. પણ આવી સંધિ જે છે એ કે ઉ વાળી, એમાં તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે જો તમને જોડણીના નિયમો આવડતા હશે તો ઈ કે ઉ વાળી સંધિ જે છે એ તમને ઝડપથી આવડશે, બરોબર છે. આપણે એમ કહી તો દઈએ કે સિંધુ પ્લસ ઉર્મી, પણ આપણને હવે ખબર જ ન પડે કે સિંધુ પ્લસ ઉર્મી લખાય કઈ રીતે. દાખલા તરીકે અહીંયા બી અને સી માં એવું આપેલું છે, બરોબર છે, કે સિદ્ધુ પ્લસ ઉર્મી, સિદ્ધુ પ્લસ ઉર્મી, એટલે સિંધુમાં માથે અનુસ્વાર છે. અહીંયા અનુસ્વાર રૂપે ન ને શું કર્યા છે આપણે? છૂટા પાડેલા છે, કારણ કે તીવ્ર અનુસ્વાર છે, એટલે અહીંયા આપણે એને છૂટા પાડી દીધા છે. ન પાડીએ તો પણ ચાલે. હવે જુઓ, અહીંયા જે છે સિંધુ વત્તા ઉર્મી, અહીંયા છે સિંધુ વત્તા ઉર્મી, પણ એકમાં ઉ જે છે આખો છે, એકમાં ઉ જે છે અડધો છે. હવે ત્યાં કન્ફ્યુઝ થઈ જવાય કે ખરેખર સાચું શું આવે. તો અહીંયા પણ જોડણીનો નિયમ તમને આવડવો જરૂરી છે, બરોબર છે. આ તો બહુ સરળ રીતે પૂછ્યું છે, પણ કદાચ સિંધુ જે છે એ રસ્વની બદલે દીર્ઘ પૂછ્યું હોય ત્યારે ખરેખર કન્ફ્યુઝ થઈ જવાય, અને ધ જે છે એ પણ રસ્વની જગ્યાએ કદાચ દીર્ઘ જે છે આવ્યો હોય તો ત્યારે પણ કન્ફ્યુઝ થઈ જવાય. તો અહીંયા જે છે એમાં નિયમ એવો સમાયેલો છે કે સિંધુમાં સ જે છે રસ્વ આવે છે, કારણ કે અહીંયા જે છે શું છે? જોડાક્ષર છે, એટલે જોડાક્ષર પૂર્વેના ઈ કે ઉ જે છે રસ્વ આવે છે. અને એ રીતે સિંધુ ન લખો અને જો અનુસ્વારની રૂપે લખો તો પણ એ રસ્વ જ આવે, કારણ કે એમાં પણ નિયમ એવો છે કે તીવ્ર અનુસ્વાર વાળા ઈ કે ઉ કેવા બને છે? તો કે રસ્વ બને છે. ઉર્મી જે છે એમાં ઉ શા માટે મોટો આવ્યો? તો કે અહીંયા રેફ છે,
મની ઉપર, બરોબર છે ને. રેફની પહેલાનો જે ઈ કે ઉ હોય એ હંમેશા દીર્ઘ આવે. આ નિયમ નંબર 1. બીજો નિયમ એ પણ છે કે શબ્દ કેટલા અક્ષરથી બનેલો છે, તો કે 2 અક્ષરથી બનેલો છે. એટલે 2 અક્ષરમાં પ્રથમ અક્ષરના ઈ કે ઉ કેવા આવશે, તો કે દીર્ઘ આવશે, બરોબર છે. એટલે અહીંયા સિંધુ વત્તા ઉર્મી જે છે, જવાબ કયો સાચો પડશે, તો કે ડી જે છે એ સાચો પડશે. ચલો ત્યાર પછી આગળ વધીએ. ષડયંત્ર શબ્દની સંધિ છૂટી પાડો, બરોબર છે. ષડયંત્ર જે છે એની સંધિ જે છે એમાં ષડ વત્તા યંત્ર આ રીતે આપેલું છે. એકમાં ખોડો અક્ષર છે, બીજામાં ખોડો અક્ષર નથી. અહીંયા પણ સેમ એ રીતે જ તે કે ષટ પ્લસ યંત્ર અને ષટ પ્લસ યંત્ર. એકમાં ખોડો અક્ષર એટલે કે હલંત આપેલો છે, બીજામાં ખોડો અક્ષર આપેલો નથી. એટલે સાચો જવાબ જે છે એ શું આવશે, તો કે સી, ષટ પ્લસ યંત્ર, બરોબર છે. આગળ વધીએ. સુષ્મા શબ્દની સંધિ જે છે એ તમારે છૂટી પાડવાની છે. સુ વત્તા શમાં, પણ અહીંયા શ છે એ કયો છે, તો કે ફાળિયો. સુ વત્તા સમા, અહીંયા જે છે એ સસલાનો સ આપેલો છે. સુ પ્લસ અડધો સ અને માં, અને અહીંયા સુત સુમાં, અહીંયા થોડીક ઓપ્શનમાં ભૂલ થયેલી છે ખરેખર, એ માફ કરજો, બરોબર છે. જવાબ શું આવશે તમારો, સુ વત્તા સમા. અહીંયા બાય મિસ્ટેક ડીમાં જે છે એ ભૂલ થયેલી છે, પ્લસની બદલે ત લખાઈ ગયો છે અને પ્લસ નીકળી ગયો છે. ચાલો આગળ વધીએ. સાચી જોડણી જે છે એ અહીંયા તમારે જણાવવાની છે કે પ્રતીતિ કઈ રીતે લખાય છે. જો આ બધા પ્રશ્નો એવા છે કે અગાઉ પરીક્ષામાં પણ પૂછાયેલા છે અને પૂછાય એવી પણ સંભાવના છે. એટલે ખાસ એમાં જે છે તમારે ધ્યાન રાખવું કે જોડણીઓ જે છે, ઘણી વખત એવું થાય કે જોડણીઓ એવી પૂછાતી હોય કે આપણને ખબર જ હોય, બરોબર છે, કે ના ના આ તો આપણા મનમાં છે, કદાચ આવી જોડણી પૂછાઈ જાય, પણ એ મનમાં હોય ને ત્યાં રસ્વ દીર્ઘમાં જ આપણે કન્ફ્યુઝ થઈ જાય એન ટાઈમે જ તે, બરોબર, કે કઈ રીતે એના રસ્વ અને દીર્ઘ જે છે એ આવતા હશે. તો પ્રતીતિ જે છે 4 રીતે લખાયેલું છે, અલગ અલગ રીતે, બરોબર છે. પણ સાચું પ્રતીતિ એ કયું છે, તો કે ડી વાળું જે છે. કયું છે, ડી વાળું છે. પ્રતીતિ લખો એમાં છેલ્લો ત જે છે એ કેવો આવે છે, તો કે રસ્વ આવે છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અલંકાર આપેલો છે તમને, એક શું ઓળખાવાનું છે, તો કે અલંકાર આપેલો છે. કામિની કોકિલા કેલી કૂજન કરે, બરોબર છે. આ અલંકાર છે. કયો અલંકાર છે, વર્ણાનુપ્રાસ છે, આંતરપ્રાસ છે, અંત્યાનુપ્રાસ છે અને શ્લેષ છે, બરોબર છે. અહીંયા આંતરપ્રાસનું ઉદાહરણ આપણને નથી લાગતું, અંત્યાનુપ્રાસ જેવું પણ નથી લાગતું અને શ્લેષ જેવું પણ નથી લાગતું, કારણ કે અહીંયા ક, અહીંયા ક, અહીંયા ક અને અહીંયા ક, આ 4 ક આવે છે. વાક્યમાં 2 કે તેથી વધુ વખત એકનો એક વર્ણ આવે ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. એટલે એ જે છે તમારો સાચો જવાબ આવશે. ફરી પાછો એક જોડણીનો પ્રશ્ન આવ્યો છે કે સાચી જોડણી જે છે એ જણાવવાની છે કે સાચી જોડણી જે છે એ કઈ છે. ચતુર્ભુજ જે છે એ કઈ રીતે લખાય છે, બરોબર છે. તો અલગ અલગ 4 રીતે ચતુર્ભુજ આપેલું છે, બરોબર. અને તમને જે ચતુર્ભુજ આપેલું છે એ બી જે છે એ સાચું છે. કયું સાચું છે, બી, બરોબર છે. ચતુર્ભુજ આ રીતે લખાય છે. ચલો નેક્સ્ટ તરફ આગળ વધીએ. રીપુ શબ્દનો પર્યાયવાચી શબ્દ આપવાનો છે. આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો કે રીપુ એટલે મિત્ર, સ્વજન કે પિતા એવો અર્થ નથી થતો. રીપુ એટલે શું થાય છે, તો કે દુશ્મન થાય છે. એટલે સાચો જવાબ શું છે, તો કે દુશ્મન એવો છે. અને ત્યાર પછી આપણો પ્રશ્ન છે કાસાર શબ્દનો પર્યાયવાચી શબ્દ આપો. કાસાર જે છે, બરોબર છે, કાસારનો અર્થ શું થાય છે, તો કે કાસાર જે છે એનો અર્થ થાય છે તળાવ, બરોબર છે. શું થાય છે, તળાવ. ચાલો તો આપણે આજના આ પ્રશ્નો જે છે એને વ્યવસ્થિત રીતે સમજ્યા. તમારે બીજો કોઈ ડાઉટ કે એવું કંઈ હોય તો તમે કમેન્ટ કરી શકો છો, બરોબર છે. તમારા ડાઉટને હું ધ્યાનમાં લઈશ અને ચોક્કસથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. ચાલો, જય હિન્દ, જય ભારત.